તમારા પાસે પશુ મધ્યમ હોય, તમે આર્થિક રીતે કમજોર હોવ અને તમારે 1.5 લાખની અને 3 લાખની ભેંસો ઘરે બનાવી હોય તો ભાઈ આ વિડીયો ધ્યાનથી જોજો. કારણ કે સાહેબ આજે તમને એક એવી ઉત્તમ જાણકારી મળવાની છે, જે અહીંયા જે રિઝલ્ટ મળ્યા છે પશુઓમાં એ તમે જોશો. અને અહીંયા જે આ યુવા પશુપાલક છે સાહેબ, અત્યારે એટલા જાગૃત અત્યારે પશુપાલકો બન્યા છે. પશુ ગરમીમાં આવે તો શું એનો ઇસ્તેમાલ કરવો, કયા બોલથી ગાભણ કરવો, બ્રીડિંગ શું કહેવાય, ફીડિંગ શું કહેવાય, તમને જાણકારી ના હોય તો ભાઈ ધ્યાનથી જોજો. કારણ કે સાહેબ આજે તમને પ્રોપર જાણકારી મળવાની છે. આજે આપણે ક્યાંય વધારે દૂર નથી, આપણા ગામના જસ્ટ બગલમાં 3 કિલોમીટર અંતરાળમાં એક ઉચરપી ગામ છે, ત્યાં આગળ આપણે આવ્યા છે. અને આ યુવા સાથી સાહેબ નમસ્કાર. નમસ્કાર દિલીપભાઈ. શું નામ સાહેબ તમારું? મારું નામ દેસાઈ સોહેલભાઈ ગેમરભાઈ ઉચ્ચરપી. ઉચરપી ગામ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. તો સોહેલભાઈ પહેલા તો તમે એ અમને કહો કે તમારા પાસે ટોટલ પશુ કેટલા છે હાલ? નાના મોટા બધા? નાના મોટા 40-45 જેવા. 40 થી 45 તમારા પાસે પશુ છે. ને જમીન આપણા પાસે કેટલી છે? જમીન 25 વીઘા. 25 વીઘા જમીન. આ બધે ભેંસણ કરવા વાળા કેટલા તમે? 4 જણા. 4 જણ. પેલા તમારા પાસે કયા પશુ હતા? મહેસાણી બધા. તો સાહેબ તમને આ બંનીમાં કેવી રીતે તમે કન્વર્ટ થયા? શું એવો તમને આ જર્ની કેવી રીતે શરૂઆત થઈ? એમ શોખ કેવી રીતે જાગ્યો તમને? મહેસાણી રાખવી, મહેસાણી નો ઉછેર કરીએ ને બની નો કરીએ, ભાવમાં કેટલો ડિફરન્ટ રાત દિવસ નો. એ રાખવી એના કરતા રાખવી સારી. એવું મિત્રો, બ્રીડિંગ કર્યા, બ્રીડિંગ કેવી રીતે કરવા તમને સાહેબ આના રિઝલ્ટ બતાવું. 4 થી 5 પાડીઓ છે. એક પાડી સાહેબ 1 લાખ રૂપિયાની, અને એ પણ બંનેના લોકો અહીંયા માગી ગયા. એ પણ તમને બતાવો, તમે ચોકી જશો. તો હાલમાં સાહેબ થોડું આપણે દૂધ ઉપર જઈ લે. રેડી કે હાલમાં દૂધ કેટલી, દુવા ઉપર કેટલી ભેંસો છે હાલ? દુવા ઉપર બધી હાલમાં બધી છે. હાલની તારીખમાં હાલ 18 ભેંસો હાલમાં કેટલું દૂધ થાય છે? હાલ દિવસનું તો થતું છે 130 જેવું. 130 જેવું. એટલે મોલ સમજી લો કે 65 લીટર. હા, ટાઈમ નું થાય. પૈસા બાખડ થઈ ગઈ. અને તમે હાલમાં સમજી લો કે આપણે જે સહી જેન્યુઇન રીતે તમે બ્રીડિંગ ઉપર આવ્યા, બ્રીડિંગ ઉપર રેડી તમે શૂન્યમાંથી સર્જન કરવા માંગો છો, જે સહી તમે રિયલી જ કહો છો. રેડી 10-12 લીટર વાળી કોઈ છે નહીં, એટલે તમે કહી શકો. ઊંચું દૂધ કેટલું છે હાલની તારીખમાં આપણા પાસે ભેંસમાં? હા, 9 લીટર. એ પણ મહેસાણી. ચલો તો આપણે ડાયરેક્ટ હવે ભેંસો ઉપર જઈએ. તમારા પાસે જે ઊંચી જે મહેસાણી આવી આનું કેટલું દૂધ કીધું તમે? વીઆઈ એટલે ટાઈમ નું 9 લીટર. વીઆઈ એટલે ટાઈમ નું 9 લીટર દૂધ છે આમાં. હાલે 6 લીટર છે હાજર. હાલમાં પણ 6 લીટર. હાલમાં 6 લીટર. 4 મહિના ગાભણ. 4 મહિના ગાભણ. વીઆર નો સમય 7 મહિના. 7 મહિના વીઆર. સારું કહેવાય સાહેબ. ને સારું. પેલા તો હમણાં એ કહો કે ઘણા બધા અમારા પશુપાલક ભાઈઓ એમ કહેતા હોય છે કે બનાસકાંઠામાં જે પશુપાલન કરે છે એ બધી રીતે સમજી લો કે હવે થોડા ઘણા પશુ સમજી લો કે અહીંથી દૂધનું કલેક્શન મોટું. આપણે બનાસ ડેરી 1 કરોડ લીટર દૂધનું કલેક્શન કરે, એટલે પશુપાલન બધી રીતે સક્ષમ હોય તો જ થાય ને આવી. એટલે ઘણા બધા એવા કોમેન્ટ મારતા હોય કે જે બનાસકાંઠાના જે પશુપાલક ભાઈઓ છે એ પશુઓને શું આપે છે ખાવા માટે? જે દાળમાં થોડુંક એ તમે જણાવી લો પેલા. દાળમાં? હા, દાળમાં શું આપે? દાળમાં તો બનાસ દાણ, પાપડી. બે વહીનું. એટલે કેવી રીતે આપો તમે? ધારો કે કોઈ બી પશુ સમજી લો કે આ ભેંસ ટાઈમ નું 10 લીટર દૂધ આપે છે, તો શું તમારું એમ કે કેટલું હોય છે? 1 લીટર દૂધ દીઠ કેટલું આપો તમે? 1 લીટર દૂધ તો 500 ગ્રામ. 500-700 ગ્રામ. એટલે સમજી લો કે જે દૂધ આપે છે એનાથી અડધું ખાંડ આપો. પછી જે પશુઓને જે ચારાને જે નિયાર હોય છે, સૂકો ચારો કેટલો હોય, લીલો ચારો કેટલો હોય, કેટલા સમય અને કેટલે? 3 ટાઈમ જ આપવાનો. સૂકો ચારો 2 ટાઈમ સૂકો, 2 ટાઈમ લીલો. સૂકો ચારો આપવાનો સમય સવારે 9 વાગે. પછી લીલું 11 વાગે લીલું. પછી 7 વાગે સૂકી. સાંજે 7 વાગે સૂકી. એટલે સમજી લો કે 11 થી 7 વાગ્યા સુધી તમે કઈ નાખતા નથી. વચમાં તમે 5-6 વાગે જે દૂધ દોતા હશો, જયારે દૂધ એનું નીકળવાનો સમય થતો હશે ત્યારે તમે ખાલી દાણ આપવાનું. તો સાહેબ પેલા તો અમે જાણવા માંગે છે કે બ્રીડિંગ એટલે શું? થોડુંક બ્રીડિંગ ની તમે વાક્ય સમજાવો. બ્રીડિંગ શું કહેવાય? બ્રીડિંગ એટલે સારો બુલ એક તો પેલા જોઈએ. સારો બુલ વાપરવો જોઈએ અને એને સારો ઉછેર કરવો પડે. એટલે સમજી લો કે આ તમારી પાસે મહેસાણી છે. હા, રેડી. દૂધમાં સારી છે. હા, રેડી. આપણે હાલમાં વેચવા જાવ તો દૂધ છે એ મુજબ એના 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા. રેડી. આપણે જે છે સમજી લો ઓછા વધતા આવતા હોય કદાચ, પણ દૂધ છે સમજી લો 1.5 લાખ રૂપિયા આવે. પણ આની આ જગ્યાએ બની હોય તો કેટલા આવે? 2.5 લાખ રૂપિયા.
2.5 લાખ રૂપિયા આવે. હા 2.5 લાખ રૂપિયા. એટલે મૂલ્ય લાખ ઉપરનો એનો આ બનીનો ફ્રી એટલો ભાવ વધારો ભાવ મળે. વધારો મળે. તો સમજી લો કે એ આ દૂધમાં સારી છે. હા રેડી, આપણે પહેલી બ્રીડિંગ ની વાખ્યા લઈએ. રેડી, આમાં તમે કોઈ સારો બોલતો વાપર્યો હશે? હા વાપરે છે. રિઝલ્ટ મળેલું કોઈ? હા મળેલું. કયું મળ્યું? આ એની પાડી છે. આ એની પાડી છે. હા આ મહેસાણાનો બનીનો બુલ બનીનો બની પાડી હારી બની પેલા વેતરમાં છે. આ પહેલા વેતરમાં. સાહેબ હું તો હાલમાં જે તમારા ફાર્મ ઉપર જે મારી દ્રષ્ટિએ હું કહું છું. રેડી, બનીને જાણકાર હોય ભાઈ તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો, આપણે બધી પશુ બતાવો. પણ મારા મત મુજબ આમના જે ફાર્મ ઉપર જે બધી ભેંસો છે ને એમાં સૌથી ઊંચે ઊંચું દૂધાર્યું આપશે. કારણ કે જે આ ટાઈમની ભેંસો મને પણ ઘણી ગમે. એકદમ મોટું નાનું હોય, ગરદન એકદમ પતલી હોય, પાછલું સ્ટ્રક્ચર મજબૂત હોય અને એનું લેગામેન્ટ તમે જુઓ. પેલા વેતરમાં છે સાહેબ? હા પહેલા વેતરમાં. વિયાનો સમય કેટલો થયો? વિયાણે સમય 8 મહિના. 8 મહિના. 8 મહિના. ગાભણ 5 મહિના. 5 મહિના. દૂધ હાલમાં આપે છે? હા ચાલુ. કેટલું દૂધ આપે? 2 ટાઈમ 4.5-5 લીટર ટાઈમનું 4.5 થી 5 લીટર. 4.5-5 લીટર. ને પીક કેટલી છે? 7.5 લીટર. પેલા વેતરમાં? હા પહેલા વેતરમાં. વાહ ભાઈ વાહ. જો પેલા વેતરમાં સાહેબ 7.5 લીટર. તો બ્રીડિંગ આને કહેવાય ભાઈ. જો મહેસાણી બુલ સારો વાપર્યો તો આ બંને મળી. અને આ ભેંસમાં સાહેબ હાલની તારીખમાં લેવા દો ને તો 1,80,000 થી 2 લાખ થાય. સાહેબ તમારું શું કેવું? હું કદાચ ખોટો બોલી શકું. માગી હતી ને 1.5 લાખ માં વિયાણી માગી હતી. 1.5 લાખ. હાલની તારીખમાં શું કહેવાની? હાલની તારીખમાં 1.5-2 લાખની. કારણ કે વસ્તુ છે સાહેબ. જો એનું પેટ ચોડાઈ બોડાઈ ના મળે સાહેબ. તમે આમ જે 80-90 હજારમાં જે કહો એ મળે નહીં. અને એના પછી બીજું કોઈ રિઝલ્ટ મળ્યું તમને મહેસાણીમાં? હા એની જ છે ને આ ભૂરી. એમાં એક આર્યું મળ્યો. એક આ ભૂરી. એક આર્યું ભૂરી. વાહ ભાઈ વાહ. તમારું બ્રીડિંગ તો સાહેબ અલગ છે ભાઈ. જો એક એ મહેસાણીમાંથી એક ઈરી મળી અને આ એક આરી મળી ભૂરી. રેડી. હવે આપણે કેમ કહે 15,000 20,000 માં પાડીઓ મળી જાય સાહેબ. આ પાડીએ પણ તમને 1,80,000 ના મળે. લાખમાં માગી હતી. કોને માગી હતી સાહેબ? ભાઈ બનીમાંથી ભાઈ આવે તો ભેંસ ઉતારવા એને જ. ભેંસ ઉતારવા માટે બનીનો ભાઈ ગાડી લઈને આવે? ગાડી લઈને આવે તો એને જ માગી હતી. કેવી રીતે માગી હતી? વેચાતી. અદભુત સાહેબ. અમે થોડું મોટું કરો એનું. વાહ સાહેબ શું કટ મળ્યા છે. જબરા કટે. બુલ કયો છે સાહેબ? બુલ બની અમારા ઘરનો જ હતો. બુલ ઘરનો હતો. વેચ્યા પછી પસ્તાણા. વેચ્યા પછી જ પસ્તાતા હોય છે બધા સાહેબ. પેટનો ગ્રોથ પણ જોવો ભલો. આ પણ ભલો. આ પણ સારી છે. આની માં બની હતી. આની માં બની હતી. બાપ મહેસાણી મહેસાણી. ના તો કેરેક્ટર સારા. કેરેક્ટર બની ના આવે. કેરેક્ટર બધી રીતે સારો. પહેલા વેતરમાં? હા પહેલા વેતરમાં. આ પણ પહેલા. કેટલું દૂધ છે હાલ હાજરમાં? 4 લીટર. 7 લીટર ઉપર હતી પીક ઉપર. એવું? હા 4 મહિના ગાભણ છે. હા માં મહેસાણી માં બની બુલ મહેસાણી. માની દૂધ ક્ષમતા કેટલી હતી? માની દૂધ ક્ષમતા 8 લીટર. માની દૂધ ક્ષમતા 8 લીટર. 8 લીટર. અને બાપ તો તમારો ઘરનો નહીં હોય ને? ના એ જાણીતો. એનો શું કોઈ રેકોર્ડ સારો હતો? સારો હતો એમ ને? ના તોય પણ સારું છે. 20 લીટર દૂધ હતું. આ બીજા ત્રીજા વેતરમાં 18-20 લીટર હા જશે એટલું દઈ શકે. આ તો સાહેબ અલગ બનશે. ત્રીજા ચોથા વેતરમાં ઓનું જે આખું લેગામેન્ટ બનશે એ બધું અલગ બનશે. તમારા પાસે મહેસાણી પણ છે અને બંને ભેંસો પણ છે. આ બધી ડ્રાય છે ને? ચાલુ. આ બધી ચાલુ છે. કેટલા વીઆર છે એમાં બધા? આ બધા મોટા 5-6 મહિના 7 મહિના. વીઆર કે ગાભણ? ના ગાભણી બધી થઈ ગઈ ને વીઆર મોટા 5-6. કેટલા દૂધ છે આમાં? આના હાજરમાં 5 લીટર છે. આનું 5 લીટર. આનું 5 લીટર. એનું 5 લીટર. 4 લીટર. એનું 4 લીટર. એ પણ પેલા વેતરમાં? હા એ પેલા વેતરમાં 4 લીટર. કેટલા વર્ષની છે ટોટલ એ પાડી? એ 3.5 વર્ષની થઈ ગઈ. અરે 3.5 વર્ષ. હા 3.5 વર્ષ. કેટલું આપી પેલા વેતરમાં કીધું તમે? હાલ ચાલુ છે 4 લીટર. 4 લીટર એમ ને? તાજો વીઆર છે? ના તો 5 મહિના થઈ ગયા. 2 મહિના ગાભણ છે. 2 મહિના ગાભણ એમ ને? તો આમ શરીર એનું બચ્ચું લાગે એમ હજી? હા તે બચ્ચું છે જ. હજી એટલો વિકાસ થયો નથી તોય વીએ ગઈ. કોઈ દૂધ આપે છે સારું. એનું હજી પરિપક્વ થશે દૂધ એનું વધશે. સારી સાહેબ. આ ક્યાંથી આવી? આ ભાઈ લાવે તો ભેંસ હા બનીમાંથી. એની સાથે પાડી આવી હતી.
મેં લીધી પછી સારી ભેંસ છે. કેટલું દૂધ છે આમાં? પીક ઉપર હોય તો 7 લીટર આપે છે, હાલ 4 લીટર છે. જો ભાઈ આ બંનેની તાકાત શું છે ને તમે હોય છે કે જો સારી સાહેબ, તમે એને જે કોણ ને સાહેબ ઠીગણીમાં ઠીગણી કહેવાય. અને સ્વભાવ તો એવો શાંત હોય ને સાહેબ, એકદમ શાંત. હા તમે છોકરા નીચેથી રમાડો, 7 લીટર દૂધ આપે, કોઈ ઝંઝટ નહીં, સ્વભાવ શાંત. 7 લીટર દૂધ આપે, તમે મેલો તારે પણ 3.5, 4, 5 લીટર દૂધ હોય એનું. આપણે મૂકતા વખતે કેટલું હોતું છે આનું સાહેબ? 3 લીટર ટાઈમનું, દિવસનું 6 લીટર. દિવસનું 6 લીટર. 6 લીટર તો સારું કહેવાય સાહેબ. હા. એનો ખર્ચો એ કાઢી નાખે. હા, ગાડી નાખે. ખૂબ સરસ. તમે એક બીજી પણ હમણાં 2 ભેંસો લાવી? હા, નવી? એક આ લાવી હતી ને? આ પ્રોપર બનીમાંથી આવી? ઉપર બનીમાંથી. હજી બાલ ઉતર્યા નથી એટલે મૂળ તાજે તાજું લાવી. કેટલો સમય છે લાયા એને? આને લાવે 3 મહિના થઈ ગયા. 3 મહિના 3 થયા ને? મહિના થઈ ગયા. કેટલું દૂધ આપ્યું? કેટલી દૂધ ક્ષમતા? વેતર કયું છે આનું? આનું ત્રીજું વેતર. ત્રીજું વેતર. કેટલું દૂધ આપે? પીક ઉપર હતી, લાવી ત્યારે 8 લીટર ટાઈમનું, હા. હાલે 6.5 7 લીટર છે. 6.5 7 લીટર કાપણ થઈને આવી. આવતા વેતરમાં આવી જાય દૂધ વ્યવસ્થિત વધશે 9 લીટર આવી જશે એમ. હા. શરૂઆતથી સાહેબ ઉણપ હોય ને હા, એટલે ગ્રોથ ઓછો થાય, પણ બનાકાંઠામાં આવ્યા પછી જેનો કલર અને જેનો રંગ રૂપ પકડે એ બદલાઈ આખો અલગ પકડે. સાહેબ થોડુંક આપણે એજ્યુકેશન માટે કેટલામાં પડી હતી? એજ્યુકેશન માટે 1.5 લાખ. 1.5 લાખ. 1.5 લાખ. આ બનીમાં તો આવી છે 1.5 લાખમાં પડી છે. રેડી. હવે જે અમારે જેને નસલ શું છે એની ખબર નહીં હોય એમને થોડીક વધારે પડશે, પણ જે અમારે જે બનીને જાણકાર હોય એમને અપડેટ મળી રહે. રેડી. પ્યોર જંગલી. રેડી. સારી છે, 3જા વેતરમાં છે. સેવા તા છે. નીચે પાડી છે? નીચે પાડી. પાડી કેવી સારી? કઈ પેલી તમે વિડીયો બનાવી નાની નાની? હા. હા, એ તો પાડી સાહેબ અલગ છે, એની પાડીમાં અલગ થી બધા તમને બહુ ભલી પાડી. હવે સાહેબ ઓનું લેગામેન્ટ બતાવવું છે પાછળ તો બાવલું આપણે, તમે થોડા કોમળે ઉભા રહો તો એમને બતાવી. તમે ખાલી આમ ફેરવી નાખો. હાલો જો આનું બાવલું જુઓ તમે. બાવલું શું કહેવાય, અડરનો પાવર શું કહેવાય, બાવલાનો પાવર શું કહેવાય. રેડી. એવું નથી હોતું કે તમારે મોટા મોટા શરીર ઠાઠાવાળી ભેંસો હોય દૂધ આપે. નસલ સારી હોવી જોઈએ. રેડી. પછી મોટા ઠાઠાવાળી હોય ને તમે પછી પાપડીની બોરી નો હોય 2 ટોલા સાર ખાલી કરો, ચરબી વધે ને પોટલા વધે, બાકી દૂધ ના વધે. રેડી. એના માટે નસલ સારી જોઈએ, દૂધ ક્ષમતા સારી જોઈએ. આપણે ઘરની જ છે? હા, ઘરની છે. કેટલું દૂધ છે આનું? આનું હાલ 7 લીટર. હાલ 7 હાલ લીટર. 7 લીટર. કયું વેતર છે આનું? હા, બીજું વેતર. આ કોનું છે? આરી પેલી પાસે. આની? હા, આની છે એમ ને? એની છે. બાપ કોણ છે આનો? ડેરી ના સિમેન્ટ ની છે 197. પાડી છે? પાડો છે? પાડી છે. પાડી. તો દૂધ આપશે તમારે? હા. બનશે સારું. હા. ડેરીમાં સમજી લો કે હવે બંને બુલ આવવા માંડ્યા છે. કટ તો છે જ. આનો 7000 રેકોર્ડ છે બુલનું, બુલની માનું. આપણે 197 નું? હા, 197. 197 રોણાજી બોડાણા. હા, એ બુલ. હા, તો નોમ બતારથી બની ગયું સમજી લો. હા તો સાહેબ શોખ છે. હવે માં સારી હોય ને બુલ ઉપર સારો હોય તો પણ આવું લઈ લે ભાઈ. ખર્ચવા વાળા તો અત્યારથી લઈ લઈ મોં માગીને, સમજ્યા? શોખ ની કોઈ કિંમત હોતી નથી. એક આપણે રીલ ચાલી હતી, શોખ કા કોઈ કિંમત નહીં હોતી. હાલો આ રીત જોઈ લે. પેલા હમણાં નહીં ઉભી રહી, ચડી જવા દે. હું પાછળ દઉં. તમે પેલી બાજુ થઈ જાઓ. નહીં, આપણે ઘરની છે કે બારે થયેલી છે? આ ઘરની ભેંસ સાથે આવી હતી, બનીમાં જ લાવી હતી. અને નીચે પાડી હતી? નીચે પાડી હતી. લાવી તારે? હા, લાવી તારે. તો બાજુ પર ઓનું લેગામેન્ટ બહુ સારું છે, હાલો બતાવવું છે. રેડી. તો આ બાજુ પર તમે જાઓ. તમે ઉભા રહો, હું આ બાજુ જાઉં. જો પાવર જોવો તમે. એટલે આપણે કહેતા ભાઈ બ્રીડિંગ કરો. બ્રીડિંગ શું છે? ઘણા બધા બ્રીડિંગ એટલે બ્રીડિંગ કઈ નથી. આ ભેંસોનું કોમકાજ એવું છે ને, હાવ સામાન્ય જ છે. સારું પાડો વાપરો એટલે સારું બચ્ચું પેદા થાય. તમે ખો એમ એને વ્યવસ્થિત એને સંતુલિત આહાર આપો. દૂધ હોય પણ અડધું એને ખોરાક આપો.
તો દૂધે આપે અને એનું સારો પાડો વાપરે એટલે બચ્ચું પણ સારું આપે. કોઈ રોકડી સાયન્સ એમાં છે નહીં. એક નંબર હો સાહેબ. એની પાડી તમે આ બધાય મને હા બનીમત ભેંસ લાવીને બંનેમાંથી આવી છે ને ભેગી. એનો રૂપ જોવું હોય ને તો તમે નિરાજથી જોવો. આ જે તમે ભેંસ લાવી એની સાથે એની સાથે પાડી આવી. તમારે મને એમ છે કે અત્યારે પાડાની જરૂર ખરી. હા સારા પાડા. હા લાવો છે. અને મને એવું લાગે કે તમારા પછી આ પાડી થાય એવો પાડો હોત તો તમને વધારે સારું લાગે. ખૂબ સરસ રિઝલ્ટ છો ભાઈ. એનું પેટ મોઢું અને શિંગની અત્યારે જે ગોળાઈ બને છે અદ્ભુત, બધી રીતે પરફેક્ટ. અને એક આ ભાઈ એક આરી ભેલ આવી છે. તમે બંને ભેંસો સાથે લાવી? બંને સાથે. એક એ લાવી અને એક આરી અને એક આ લાવી. એ પડી હતી 1.5 લાખમાં? એ 1.5 લાખ. આ કેટલામાં પડી હતી? 1,60,000 માં. આ 1,60,000. આ ભેંસો હજી બંને ડૂબળી છે કારણ કે જંગલમાંથી આવેલી છે અને બંને એક એવો ઇલાકો છે જંગલ જ છે સમજી લો. ત્યાં કંઈ નથી અનાજ પાકતું. જે 24 કલાક રાત દિવસ જે ચારે છે અને પેટ ભરે છે એ પણ એમનું હાલમાં શરીર હોય પણ હાલમાં એક વાર એની વ્યવસ્થિત સાકરી થશે, વ્યવસ્થિત એનું કેર થશે એટલે આવતા વેતરમાં તમે ઓળખી નહીં શકો કે જે આપણે આગળ જે વિડીયામાં જોયું હતું એ છે કે બીજી છે. કારણ કે એના પછી એનો જે વિકાસ છે અને જે આ બધા રૂમાટા છે જે બાલ છે બધા ખરી જશે. આ 1,60,000 આવી જાય. આ 1,60,000 માં. ઓલાનું દૂધ કેટલું હતું ઓ ભેંસનું? 8 લીટર ટાઈપનું. એ 8 લીટર. અને આનું? આ તો ભેંસ 5 મહિનાનું વિયાણ છે. 5 મહિનાનું વિયાર. 5 મહિના વિયારમાં લાવી તમે? હા બાકડમાં. કેટલું દૂધ હતું એ ટાઈમે? હાલ હાજરમાં 7 લીટર છે. હાલમાં 7 લીટર હાજર. હાલ ટાઈમનું. આવડો મોટો વિયાર તો આટલું દૂધ છે? પીકમાં કેટલું કહેતો હતો? ધણી એમ કહેતો 9 લીટર પીકમાં આપે દૂધ જંગલમાં ખાલી. ઓહો હો. દિવસનું 18 લીટર. સાહેબ આ આખી ભેંસ અલગ પણ છે. ચલો ભાઈ ચા આવી ગઈ છે તો આપણે ચા પી લે પેલા. હાલો ચા પી લે. અહીંયાથી નાનો બાવલો જોઈ લો, બહુ સારું છે. અને હવે અત્યારે જે પશુપાલક ભાઈઓ હોય ને અત્યારે આ ટાઈમે દોવાનો વધારે ઉતાવળો, કારણ કે 18 થી કેટલી ભેંસું આપે દોવા? 18 ભેંસું આપે. તો હવે અમે તમારો ટાઈમ બગાડવા માંગતા નથી. રેડી? જે તમારે જે સારા એવા પાડાના રિઝલ્ટ છે એ અમે તમને બતાવી લો. તો સાહેબ તમે કહેશો કે આવું રિઝલ્ટ અહીંયા જુઓ તમે. એક આ પાડી મળી જુઓ. એની માં કઈ છે સાહેબ? મહેસાણી. આરિયા મહેસાણી. એની માં પ્રોપર મહેસાણી. અને સાહેબ આ બચ્ચું મળ્યું જુઓ. વાહ, ખૂબ સરસ. શિંગડી, એનું મોઢું, એનું બોડીનું સ્ટ્રક્ચર બધી રીતે પરફેક્ટ. અને સાહેબ આ તૈયાર થાય છે સાહેબ 2.5 થી 3 લાખની થાય. હાલની તારીખમાં પણ આ 1 લાખની કહેવાય. આ બ્રીડિંગ શું છે, બ્રીડિંગની તાકાત શું છે અહીંયા તમે જુઓ. આ પણ બાપ બધું એક જ છે પણ આ બધી થોડીક મા ઉપર ખેંચણી છે. આ પણ એ પાછળ ઊભી છે મહેસાણી બધી. એટલે મા તો મહેસાણી છે, બાપ એક જ છે પણ ડોમિનેટ માંથી. અને આ તે આખે આખો બાપ ઉપર્યો, આખે આખો બાપ ઉપર જે છે એટલે સુંદર બહુ સારી મળી. અને આ નાના નાના જે બચ્ચા છે એ પણ સારા છે. અને બે રિઝલ્ટ એ બાજુ છે. સાહેબ આમાં કોઈ તમારે બતાવવાનું કોઈ સ્પેશિયલ કોઈ એવી ભેંસ છે કોઈ રહી કરી? આ ભેંસનું દૂધ બહુ સારું મહેસાણી છે. કેટલું છે દૂધ? 9 લીટર આપે છે પીક ઉપર. પીક ઉપર 9 લીટર? હા. સ્વભાવમાં બધી રીતે પરફેક્ટ. 9 લીટર દૂધ આપે છે. હાલમાં પણ 6 લીટર છે. ગાભણ છે. કેટલા મહિને ગાભણ છે? 4 મહિને. 4 મહિને ગાભણ. સારું છે. અહીંયા ફીડ ફોર્મ્યુલા, પાપડી આવી ગઈ, બનાસ દોણ આવી ગયું. કંઈક બીજું કોઈક તમે એને પૂછ્યું? કયું પૂછ્યું? એ ક્યાંથી આવ્યું? તમે આ ક્યાંથી લાવ્યું? અહીંયા પાટણથી. પાટણ. શું ભાવ પડે? એ સસ્તું પડે કઈ? 24 રૂપિયા કિલો આવે. 24 રૂપિયા કિલો એમ ને? અને આ પાપડી શું ભાવ પડે કિલો? ટોટલ માર્યું છે 1750 એટલે વાતો ને. બોરી શું ભાવ આવે છે? 1700 રૂપિયા 50 કિલો. પછી આ બનાસનો શું ભાવ પડે આપણે? 1580 1600 રૂપિયા. 1600 રૂપિયા. એનો વજન 70 કિલો હોય છે? 70 કિલો. રેડી. તો આપણે પશુપાલક ભાઈઓ ટોટલ મારી લે. જુઓ ને આ સાહેબ અમારે એક પરફેક્ટ એક આજે અમારો ફાયદો એ રહ્યો છે. બનાસ ડેરી છે. બનાસ ડેરી પરફેક્ટ આ મને
આ દાણ બનાવીને આપે છે. એની અંદર પ્રોટીન, વિટામિન, વસા, પાણી જે કોઈ બધું આવી જાય, અનાજ આવી જાય, કઠોળ આવી જાય, તેલ આવી જાય, બધું આવી જાય. એટલે અમારા માટે પ્લસ પોઈન્ટ છે. કારણ કે જે બીજા એવા ઘણા બધા એવા જિલ્લા ને ઘણા બધા એવા રાજ્યો છે, આ બહુ મોટી સમસ્યા છે. અને અમારે સાહેબ બનાવી દીધું તો માં બરાબર કહેવાય હાલમાં. આ એ સત્ય છે. ચલો ઓ પાડી બતાવી ભાઈ. હાલમાં આપણું બનાસકાંઠા બનાસ ડેરી ઉપર જ છે. બનાસ ડેરી પર બધું. હા, બનાસ ડેરી છે. તારે અમે બધા છે. તારે આજે અમારા બીજા બધા ઓળખે છે. બાકી નથી કોઈ કંપની કે નથી કોઈ ફેક્ટરી. અરે બે ઊંચા રિઝલ્ટ. એક ભૂરી સાહેબ જોઈ લો, એની માં પણ મહેસાણી છે. હા, મહેસાણી. અને બાપ બંનેનો બંને. થોડીક આપણે વિડીયો ઉતારવામાં થોડી સ્પીડ રાખી છે, પણ તમને જે આપણે બતાવવા માંગે છે એ જ આપણે, કારણ કે બ્રીડિંગ શું છે, નસલ શુદ્ધતા કેવી કરવી એ આવી રીતે જોઈ લો સાહેબ. માં એની મહેસાણી, બાપ બંને. એટલે બચ્ચું 100% મળી ગયું. અને આની પણ માં મહેસાણી, બચ્ચું 100% મળી ગયું. ને આ ભૂરી ને એક એ ભૂરી પહેલો નંબર આપો, અને આમના બંનેના 2 નંબર આપો, બીજા નંબર ઉપર. કાળાનો શોખ હોય કાળાને બીજો નંબર કહી શકે, ભૂરાનો હોય ભૂરો. બાકી એ જે મળી છે જોટી, જે આપણે અંદર જોઈએ, એ તો સાહેબ 100% સોનું કહેવાય. શું મેસેજ આપવા માંગો છો તમે જે પશુપાલન કર્યું મહેસાણીમાં હતા, અને હવે તો મેસેજ તમારા જે અંતર આત્માથી તમે શું કહેવા માંગો છો પશુપાલક ભાઈઓને? બ્રીડ ઉપર કામ કરવું જોઈએ. બ્રીડ ઉપર કામ કરવું જોઈએ. સારી ઓલાદ, સારા પશુ રાખવા જોઈએ. સારો બુલ. સારો બુલ. દૂધ કોણ આપે છે? હા, બુલ આપે. અને સમજી લો કે ગમે એવી આપણા પાસે ભેંસ હોય, દૂધ વધારે લેવા માટે શું કરવું પડે? બ્રીડ જોવે કે ફીડ જોવે કે મેનેજમેન્ટ જોઈએ? પહેલી બ્રીડ જોવે. બીજા નંબરમાં મેનેજમેન્ટ કો, ફીડ કો કે પોણી કો, પણ પહેલી સારી એવી નસલ હોવી જોઈએ. તો સાહેબ હવે તમારે ઉતાવળ ઘણી છે. રેડી? તમને અહીંયા અમે તમને વિરામ આપીએ છીએ. આ વિડીયોને અહીંયા સમાપન કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે તમારે જે ભેંસનો બધો વિયાર હશે, તારી આપણે નેક્સ્ટ ટાઈમ આવશે ને મસ્ત ક્લાસ એવો લાઈવ મિલ્કિંગ કરશે. તો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા.